કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે આપણું જીવન ખરેખર ખૂબ મહત્ત્વનું છે અને એનાથી પણ વધારે કંઈ મહત્ત્વનું હોય તો તે આપણું ચારિત્ર્ય છે. તો આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે મેં લખ્યું છે. આજનો જે સુવિચાર તેનો વિષય છે ચારિત્ર્ય, કેરેક્ટર. મેં લખ્યું છે કે આપણું ચારિત્ર્ય આપણા કરતાં પણ મોટું છે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે ચારિત્ર્યની છે અને આપણા જીવનની છે, કેરેક્ટરની છે. મારા મિત્રો, આમ તો આપણને બધાને જ ખબર હોય છે, સારા વિચારો પણ આવે છે, સારી વાતો પણ વસ્તુ વિચારી શકીએ છીએ, સારી વાતો પણ કરી શકીએ છીએ, પણ જ્યારે અમલમાં મૂકવાની વાત આવે ત્યારે આપણે પાછા પડીએ છીએ. અને આ જ ચારિત્ર્ય છે, આ જ કેરેક્ટર છે. જે આપણે બોલી શકતા હોય, જે આપણે સમજી શકતા હોય, જે આપણે વિચારી શકતા હોય કે સારું છે, તો તેને અમલમાં આપણે કેમ નથી મૂકતા? એ અમલમાં મૂકવા માટે સારું ચારિત્ર્ય હોવું જરૂરી છે. જે બોલીએ છીએ તે કરવા માટે ચારિત્ર્યની જરૂર પડે છે. તો બસ મારા મિત્રો, વાત ફક્ત એટલી જ છે કે ચારિત્ર્ય તો આપણી બધાને પાસે સારું જ છે, પરંતુ આપણે તેની ઉપર કામ નથી કરતા. જે બોલીએ છીએ, સારું બોલીએ છીએ, સારું વિચારીએ છીએ, પણ આપણે મોટાભાગના લોકો એમાં કાર્ય નથી કરી શકતા, એ પ્રમાણે નથી કરી શકતા. આપણને એવું લાગે છે કે ઘણું બધું રોકે છે, પરંતુ તે આપણું ચારિત્ર્ય જ આપણને રોકે છે. તો બસ મારા મિત્રો, વાત ફક્ત એટલી જ છે. આપણે આપણા ચારિત્ર્યને ખૂબ નિખારીએ, ચારિત્ર્યની પર ખૂબ ધ્યાન આપીએ, તો બની શકે કે આજે આપણને જે કામ મુશ્કેલ લાગે છે તે આપણા માટે સરળ પણ બની જાય. વાત ફક્ત એટલી જ છે કે આપણે સારું અને સાચું કરવાનું છે, એ દિશામાં જ આગળ વધવાનું છે. ટૂંકા રસ્તા ભલે ઝડપથી પહોંચી શકાય, પરંતુ જો યોગ્ય ના હોય તો નહીં લેવા જોઈએ. સાચા રસ્તા ભલે લાંબા હોય, ભલે સમય લાગે, પણ તે રસ્તે જ આગળ વધવું જોઈએ. આ જ આપણું ચારિત્ર્ય નિખારશે, આ જ આપણું ચારિત્ર્ય સુધારશે. બસ આવા વિચારો, આવા કાર્યો જો આપણે કરતા રહીશું તો આપણા ચારિત્ર્યમાં પણ નિખાર આવશે, ચારિત્ર્ય પણ આગળ વધતું રહેશે. એટલે મારા મિત્રો, વાત અહીંયા ફક્ત એટલી જ છે કે ફક્ત વાતો કરવાથી, ફક્ત વિચારવાથી આપણા ચારિત્ર્ય નહીં નિખરે, ચારિત્ર્ય નહીં સુધરે, પણ તેને અમલમાં પણ લાવવું પડશે. અને મારા મિત્રો, સૌથી મહત્ત્વની વાત કે આપણે જીવીએ છીએ ત્યાં સુધી તો આપણે લોકોને યાદ રહીશું જ, પરંતુ જ્યારે આપણે નહીં હોઈએ ત્યારે આપણી પાછળ આપણું ચારિત્ર્ય જ બોલતું હશે. એટલે જો આપણે ઈચ્છતા હોઈએ કે આપણે દુનિયામાં લાંબા સમય સુધી રહીએ, મર્યા પછી પણ રહીએ, તો તેના માટેમાં સારું ચારિત્ર્ય હોવું ખૂબ જરૂરી છે. અને એના માટે આપણે આજથી જ કામ કરવું જોઈએ. ચારિત્ર્ય બધા પાસે સારું છે, પરંતુ તેને એક્શનમાં લાવવું પડશે, કાર્યમાં લાવવું પડશે. જે સારું અને સાચું બોલીએ છીએ, વિચારીએ, તેને પણ કાર્યમાં, અમલમાં લાવવું પડશે અને આગળ વધવું પડશે. એટલા માટે જ મિત્રો અહીંયા લખાયું છે કે આપણું ચારિત્ર્ય આપણા કરતાં પણ મોટું છે. થેન્ક યુ.